ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આજે ખાસ લાઈવ થવું પડ્યું કેમ કે આપણે હરિદ્વારમાં ક્ષેત્ર ચાલુ છે રોજના માટે મા ગંગાના સાનિધ્યમાં. આપણું એક આશ્રમ કન્ફ્યુઝ બધાને ઘણીવાર થતું હોય છે. આપણું એક આશ્રમ લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં પણ એક આપણું હરિદ્વાર નામ કરીને આશ્રમ છે. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં 6 થી 12 ધોરણ દીકરીઓને રહેવું, જમવું, ભણવું. એટલે આગલા વર્ષે અમે પછી વિચારશું કે હવે કોલેજવાળી દીકરીઓને લેવી કે શું. અને હરિદ્વાર એક મા ગંગાના સાનિધ્યમાં ત્યાં પણ આપણું વનક્ષેત્ર ચાલુ છે. તો ખાસ કરીને એના માટે જ લાઈવ થઈ છું. રોજના માટે ચાલુ જ છે. અને તમે બધા ક્યારેક હરિદ્વાર જાઓ તો આશ્રમની મુલાકાત લેજો. સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા, સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા એની બાજુમાં જ મુખિયા ગલી ચોક છે. એ ચોકથી આપણું બીજું જ 2 માળનું ઘર છે અને આશ્રમનું બોર્ડ મારેલું જ છે. તો ચોક્કસ ત્યાં પધારજો. તો ત્યાં રોડ ઉપર, રસ્તા ઉપર ભટકતા હોય, બિચારા રહેવાના ઘર ન હોય, એ બધાને જમાડવાનું પણ ચાલુ છે. યાત્રિકોનું ચાલુ છે, એમનું પણ ચાલુ છે. તો એમના દાતાશ્રી છે, 1 મહિનાના દાતાશ્રી છે અમારે લાલજીભાઈ કારા અને મંજુબેન કારા, સ્વીડનથી. લાલજીભાઈ કારા અને મંજુબેન કારા સ્વીડનથી. અને હાલ રામપર વેકરા, કચ્છ, મૂળ કચ્છના છે, રામપર વેકરા, અને હાલ સ્વીડનમાં રહે છે. તો 1 મહિનાના દાતાશ્રી છે. ત્યાં એક દિવસ ખીચડી બને, એક દિવસ પુલાવ બને, એક દિવસ પૌવા બટેકા બને. એટલે 1 મહિનાના દાતાશ્રી છે. આજે 10 દિવસ તો એમના જમાડી દીધું. એટલે આનંદ થાય છે કે બધા દેશ વિદેશથી જોડાણા છો ત્યારે કેટલા લોકો સુધી આપણો પ્રસાદ પહોંચે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે મંજુબેનને, લાલજીભાઈને ખૂબ વિદેશમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ શક્તિ આપજો પ્રભુ, જેથી કરીને સેવા ઘણી બધી થઈ શકે. અને એક વિદેશમાં રહીને પણ જોજો એના પૂર્વજો માટે. હમણાં ભાદરવો મહિનો હતો, પિતૃનું શ્રાદ્ધ ને બધું ત્યારથી જ ચાલુ છે એમનું 10મથી ચાલુ થયું છે. તો પાછી હમણાં દિવાળી પહેલાંની 10મ આવે ને ત્યાં સુધી 1 મહિનો એમનું ચાલુ જ છે. એટલે એ કે અમારા પૂર્વજો માટે, પિતૃ માટે. અને મા ગંગાના સાનિધ્યમાં કે ગંગા એટલે કે પવિત્રમાં પવિત્ર, આપણા પાપ ધોવે એ બધું એમ. એટલે એનું હૃદય કેટલું વિશાળ હશે મા ગંગાનું કે આપણા બધાના પાપ એ ધોવે છે. એવા સાનિધ્યમાં મંજુબેન તરફથી આખા મહિનાનો પ્રસાદ છે. શ્રાવણ મહિનો આખો મહિનો અમારે પ્રેમીલાબેનનો હતો. અને ભાદરવામાં શ્રાદ્ધ 10મથી આપણે 10મ આવે ત્યાં સુધીનું લાલજીભાઈ કારા અને મંજુબેન કારા, સ્વીડન, અને હાલ કચ્છના છે, એમના તરફથી છે. અને કોઈને એવું થાય કે અમારે એક દિવસ જમાડવું છે એમાં હરિદ્વારમાં મા ગંગાના સાનિધ્યમાં, જો કે આ બેનનું પૂરું થાય ને પછી લેશું, કેમ કે 1 મહિનો વેનું આવી ગયું એટલે અમે ન લઈ શકી. તો ત્યાં એક દિવસ તમે જમાડો, ખીચડી જમાડો, પુલાવ જમાડો, કે તમે પૌવા બટેકા જમાડો, 2000નો ખર્ચો છે. તો તમને ઈચ્છા થાય તો કોલ કરી અને તારીખ વાઇઝને બુક કરાવી દેજો. મારો નંબર તો બધા પાસે છે જ ને, 981719 923, 981719 એ વોટ્સએપ નંબર છે. પછી તમે ક્યારે એમ થાય કે ગુપ્તદાન આપણે તહેવાર નિમિત્તે કરવું છે તો એ ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. વોટ્સએપ ને બધું એક જ કોલ છે. કદાચ મારો ફોન આ નંબર આપણા સેવાવાળા બહેનો પાસે હોય તો ક્યારેક તમે મેસેજ કરો તો બહેનો પૂછે તો તમારે જવાબ આપી દેવો, કેમ કે એક ફોન તો સતત એમની પાસે જ હોય છે. હું બધે ન પહોંચી શકું, એટલા માટે બધાને જય સ્વામિનારાયણ. ખાસ કરીને આભાર માનવા માટે, કેમ કે ત્યાં જમાડે છે હરિદ્વારમાં 2 બહેનો છે, મોટી ઉંમરના છે. પછી એને ક્યારેક ફોટા પાડતા આવડે, વિડીયો લેતા આવડે, ન આવડે. જોકે ફોટા તો રોજ મને મોકલે જ છે, પણ ક્યારેક એને આવડે, ન આવડે, અને એ બોલતા ન ફાવે. એટલા માટે હું આજે લાઈવ થઈ અને મંજુબેનનું અને લાલજીભાઈનું આભાર માનવા માટે જ કે ભગવાન તમને સુખી રાખે.
જો રોજે ફોટા તો આવી જ જાય, આ બધા લોકો જમતા હોય રોજે ફોટા તો આવી જ જાય, પણ ક્યારેક મને મૂકવાનો સમય હોય ન હોય, બાળકો આવા સાધુ સંતો બધા રોજે જમે જ છે. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. કેમકે તમારા બધાનો સાથ સહકાર છે, જેથી કરીને કોઈને આપણે બટકું રોટલો આપી શકીએ છીએ. કાંઈ ન તો કાંઈ નહીં, એટલું તો આપી શકીએ. અને તમે ગુજરાતમાં હો અને જુનાગઢ જતા હોય, સોમનાથ જતા હોય, દ્વારકા જતા હોય, તો આપણો અમદાવાદથી તમે સાઈડથી આવતા હોય તો લીંબડી પછી 10 કિલોમીટર જ આપણો આશ્રમ છે. તો ત્યાં પણ તમે બધા પણ પ્રસાદ લેવા પધારજો, કેમ કે આપણું રસોડું કન્ટિન્યુ ચાલુ જ હોય છે. અને બનેલું નહીં હોય ને તોય બનાવીને જમાડશે, કેમ કે પહેલો ધ્યેય અમારો જમાડવાનો જ છે. દીકરીઓને ભણાવી છે એ તો સાઈડનું છે, પણ પહેલું અમારે કેમ કે બધાને ભોજન કરાવવું એ અમારો પહેલો ધ્યેય છે. મજામાં છીએ. જય માતાજી, જય સ્વામિનારાયણ. તો ચોક્કસ મુલાકાત લેજો. અને ખાસ આજે લાઈવ થઈશું એટલે કે તમે મને રાજકોટથી ઘણા બધાએ આમંત્રણ આપ્યું છે કે અમારા પાર્ટી પ્લોટમાં પધારો અને શેરી ગરબા હોય ત્યાં પધારો. તો કેમ કે હું નહીં આવી શકું એટલે બે હાથ જોડીને માફી માગું છું. ખાલી એક જગ્યાએ કાલે આવવાની છું, સાંજ સમાચારનું છે, એમાં કાલ રાતે હું ત્યાં પધારવાની છું, કેમ કે બધે નહીં જઈ શકું, કેમ કે એટલા બધા ઇન્વિટેશન છે. પણ મારી દીકરીઓનું જોવાનું હોય ને, કેમ કે અહીંયા દીકરીઓને રમવું હોય અને એમનું પણ આનંદ હોય, એ બધો મારે ઉત્સાહ હોય એનો વધારવો પડે. એટલે એને લઈને જ હું અહીંયા હરિદ્વારથી અહીંયા આવી ગઈ પાછી આ હરિદ્વાર. એટલા માટે હું બધે નહીં આવી શકું. કાલે એક રાજકોટ સાંજ સમાચારનું લિયો લાઇન્સનું છે પાર્ટી પ્લોટ, ત્યાં હું કાલે પધારવાની છું. કયા ટાઈમે પધારી છે એ હજી મારું ફિક્સ નથી, પણ પધારવાની છું, ફાઇનલ છે. દીવ આવું દીવ ક્યાં, અહીંયા ગામડે જવું હોય તોય નથી ટાઈમ મળતો. આપના સંસ્કાર, સેવા ને સલામ છે. ના, જો જે ભગવાન બોલાવે છે બોલું છું, હું કાંઈ એમ નક્કી કરીને તો બોલતી નથી. એટલે પ્રભુની જે ભગવાનની આની પ્રેરણા થાય એવી રીતના ચાલી છે. ખબર નહીં, જ્યાં સુધી ચાલશું ભગવાનની પ્રેરણા થશે ત્યાં સુધી કોઈને મદદરૂપ બનતા રહેશું, પછી પ્રભુની ઈચ્છા. જય માં ખોડલ. એટલે જેને મળવું હોય ને કાલે લિયો લાઇન્સના સાંજ સમાચારના ગરબા છે ત્યાં હું પધારવાની છું. પછી અમારે ગુણવંતભાઈ, પછી અમારે ઘણા કેવું હતું, જયમાળી મંડળ હતું, પછી ઘણાના મેસેજ બહુ બધાના આવેલા છે, કોલય આવેલા છે, પણ હું બધી જગ્યાએ નહીં આવી શકું. સોરી, માફ કરજો. કેમ કે મારી દીકરીઓ માટે મારે પહેલી એના માટે મારે સમય મારે આપવો નહીં, પહેલી મારી પ્રાઇવેસી છે. પછી બીજે બધે જઈ શકું. સરસ સેવા કરું છું, ભગવાન કરાવે છે, આપણે તો એક નિમિત્ત છીએ. અને બધા દાનવીર દાતાના સહયોગથી ચાલે છે. હું તો કહું ને, ઓલા ભગવાને મને ટપાલીને જેમ મોકલી હોય ને, એ આપણે બસ એ કામ કરી છે. આ હું ઘણી વખત પોસ્ટ મૂકતી હોય ને ફેસબુકમાં, તો મને એમ થાય કે આપણે આ ટપાલી છીએ બધા, કે આગલા જન્મમાં પાછું આ પૂરું કરવા ન આવવું પડે. જય માતાજી, બધાને જય માતાજી. અમે ગઢપુર ખોટા વખાણ ન કરીએ. ભગવાનની ઈચ્છા હોય એમ થાય. જય માં ખોડલ. નિંદાથી ક્યારેય ગભરાવું નહીં અને વખાણથી ક્યારેય છલકાવું નહીં. કેમ કે ક્યારેક આ બધા છે, ક્યારેક ફૂલના હારે પહેરાવે ને ચપ્પલના પહેરાવે, એટલે બધી તૈયારીમાં જ રહેવાનું હોય અમારે તો. એવું તો કોઈ છે જ નહીં, એવું કોઈ આમ સપનાય નથી કે બધા વખાણ જ કરે. બધા ટોક ટોક કરે ને તો સારું, એમાંથી વધારે ખબર પણ પડે. વેકેશનમાં આવું છે, ચોક્કસ પધારજો. હું દિવાળી સુધી અહીંયા જ છું, જય દ્વારકાધીશ. વચ્ચે વળી ક્યાંય જવાનું હોય તો જતી હોઉં છું. અને તમે બધા
જે ભાવ પ્રેમ લાગણીથી જોડાણા છો એના માટે મારી પાસે શબ્દય નથી કે તમારો આભાર કેમ માની શકું એમ, કે તમે બધા એટલા બધા જોડાણા છો ને કે ખાલી મારો ચહેરો ઉદાસ હોય ને તો એટલા મેસેજ કરી દીધા હોય કે શું તકલીફ છે બેન, શું તકલીફ છે. એટલે તમારા બધાના આશીર્વાદ ને તમારા બધાનું મોટિવેશન મળે છે ને એના થકી બહુ આનંદ થાય છે સેવા કરવાનો. આપ સમાજ સેવાનું પણ પોલીસમાં સામાજિક સેવા છું. અચ્છા, તમારી સેવા અપરંપાર છે. એવું ન હોય, પ્રભુ બધું કરાવતો હોય છે, આપણે ન હોય તો બધું ચાલે. હમણાં હું 2 મહિના લંડન વહી ગઈ, નહોતું ચાલતું હતું ને, એ બધું ચાલે. કરવાવાળો બધું ભગવાન જ છે. સાદા ચશ્મા પહેરું, આંખો સારી, ચશ્માને શું, મને નંબર નથી તો ચશ્મા પહેરીને શું કરું. થેન્ક યુ તમારા લાગણીને, ભાવ પ્રેમને. પણ મને કાંઈ નંબર છે નહીં તો હું ચશ્મા કેમ પહેરું. આખું તો પરિવાર યાદ આવી જાય તો રડાઈ જતું, એટલે આખું તો સોજેલી રહેવાની જ થોડી થોડી. જય મા ખોડલ, જય માતાજી. મને નંબર કેવું કાંઈ છે નહીં, નહીંતર હું પહેરું. જય મા ખોડલ. આજે અમારે આમ આશ્રમની બાજુના ગામના બધા ભાઈઓ બહેનો સાંજે આવવાના છે. દીકરીઓને એના તરફથી પાણીપુરી છે ને એમની સાથે રાસ ગરબા લેવા. તો તમને એવું થાય કે અમારી દીકરીઓ સાથે રાસ ગરબા લેવા છે તો ચોક્કસ તમે પણ પધારજો. પણ અમે ઓનલી ફોર બહેનો માટે જ છે. ભાઈઓને આવવાનું પણ બેસવાનું, એને દીકરીઓની સાથે બહેનો જ રમી શકશે, એ અમારો રૂલ્સ છે. કેમ કે હું અમુક રૂલ્સ વધારે ફોલો કરું છું, એમાં તો કાંઈ ચલાવતી જ નથી. કેમ કે જે માતાજીના ગરબા છે ને એ દીકરીઓ, નાની નાની દીકરીઓ શોભે, અને મોટા બહેનો ભલે એની સાથે લે, પણ જે તહેવાર જે શોભતો હોય ને એ જ શોભે. તો પછી એવું ગણાયને એવું હોય કે દીકરીઓ સાથે ભાઈઓને બહેનોને લેવાય, તો પછી પાર્ટી પ્લોટ બરોબર છે. શકુબેન, હજી સૂતા નથી તમે? રાતે મોડા સુધી જાગવા, હજી સૂતા નથી? આવી જા ગોપી, નવરાત્રિ વિશે સંદેશો આપો. શું નવરાત્રિ છે? મારથી તો બધાને કેટલી બધી ખબર પડતી હોય. હું તો એમ જ કહું કે માતાજીના નોરતા છે તો એમાં આપણને ભવાઈ ન શોભે, ગરબા શોભે, જે શોભતું હોય ને એ શોભે, અને માતાજી તો જ રાજી થાય. કવિતાબેન ઇન્ડિયા આવશે પણ મને ખબર નહીં, મને કહેતા નથી, સરપ્રાઈઝ આપશે. ઇન ધર્મિષ્ઠાબેન બે સર આવ્યા જમવા, એમ તો મારા જય માતાજી કહેજો સરને. હું કવિતાબેન બહુ યાદ કરું છું, પછી બહુ મને પછી આમ મગજમાં જ નીકળતું નથી બધું. એક તો ટેન્શન છે અને વધારે લઉં ને પછી આમ નીકળતું જ નથી. મને એમ થાય હું પાછી કવિતાબેનને ફોન કરું તો એ વધારે રડે, એટલે મને થોડુંક વધારે ટેન્શન આવે. કેમ કે અમે શરીરથી જ બે અલગ છીએ, આત્મા તો બેયના એક જ છે. આશા દીદી, ગરબા રમો ત્યારે બહુ સરસ લાગો છો. એ કાલ પરાણે બધી દીકરીઓ, નહીં તો મને આમ હમણાં તો કહું ને તો કંઈ એવું આમ થતું જ નથી કે રાસ ગરબા રમી, કે બસ એમ થાય બેઠા બેઠા જોયા રાખી. કેમ કે બધાના ભાવ પ્રેમને લઈને લાઈવ કરતા હોય કે બધા જોવે એમ. ટેન્શન ના લ્યો, મોજથી રહ્યો. ખબર નહીં, ભગવાનની ઈચ્છા હશે એમ થશે. જય માં ખોડલ. એ સાચું છે, બહુ મસ્ત રમે. એમ થાય કે જીવનમાં આ શીખવું છે અને ભગવાનની કૃપા આવડી જાય છે. એવું નથી કે બધું
હું જોઉં ગાય દોતા આવડી ગઈ ધીરે ધીરે, પછી હવે ખેતી કરતાં શીખવી. મેં ક્યારેય કરી નથી પણ શીખવી છે, જીવનમાં શીખવું જરૂરી છે. જય સ્વામિનારાયણ, જય માતાજી, રાધે રાધે. મારી દીકરીઓને પણ એવી બનાવી છે. ભગવાનની ઈચ્છા હશે અને જ્યાં સુધી લેણા હશે ત્યાં સુધી લેશું. ભગવાનનો હાથ મારી માથે છે. ના, એક વાતે છે, એક વાતે નથી. થેન્ક યુ બધાને. તમારી પાછળ ઠાકર બહુ ગમે છે. આ ઠાકર બહુ ગમે છે. મારી પાછળ એ ભગવાન બહુ ગમે. ગોપીનાથજી મહારાજ છે. આવી જાઓ કવિતાબેન, મુંબઈથી. જય માં ખોડલ. હરિદ્વાર આશ્રમે જાશો? ચોક્કસ જાજો, ચોક્કસ. હવે ત્યાંય પણ દિવાળી પછી રેનોવેશન ચાલુ કરવાનું છે, કેમ કે આપણે જૂનું ઘર લીધું હતું, એટલે હવે આખું રિનોવેશન કરીને પછી મસ્ત બનાવશું. સીતારામ. અમુક કોમેન્ટમાં ખબર નથી પડતી શું લખે છે, એને સમજાતું નથી. નવરાત્રિના ખૂબ અભિનંદન તમને બધાને. અલ્પાબેન, જય સ્વામિનારાયણ. તમને બધાને પણ નવરાત્રિની શુભકામના, કે માતાજી હરેકના સપના પૂરા કરે. બસ જીવનમાં એક જ ચહેરો રાખજો, કોઈ પણ હોય. બે ચહેરા ન રાખતા, કેમ કે ભગવાન પાસે, માતાજી પાસે તમે છુપાવી શકશો, આ પબ્લિક પાસે છુપાવી શકશો. માતાજી ભગવાન પાસે તમે એની પાસે કાંઈ નહીં છુપાવી શકો. એટલે જીવનમાં જીવન જીવવું ને તો એક ચહેરો લઈને જ જીવવું, દોગલા ચહેરા ન રાખવા. એવું ધ્યેય રાખજો તમે. આ હમણાં તહેવાર આવે છે, માતાજીના તહેવાર ચાલુ છે. ભગવાન પાસે મંદિરે દર્શન કરવા જાઓ તો જેવા છો ને એવા જ દેખાવ ને એવી જિંદગી જીવજો. કે કોઈના બંગલા જોઈને આપણા ઝૂંપડાઈ ન બારી નખાય, કે કોઈની ગાડીઓ જોઈને આપણે ગાડીઓ લેવી જ એવી જીદય ન હોવી જોઈએ. જીવનમાં જે મળે એમાં સુખી રહેવું જોઈએ. ઘણા બધા મને એવા હમણાં તો બહુ ફોન આવ્યા છે, પણ પછી હું ઘર મેટરમાં પડું નહીં, એટલે બહુ લપ ન કરું. હું એક જ શબ્દ કહી દઉં કે હું ઘર મેટરમાં પડતી નથી. જય સ્વામિનારાયણ. આ બાબતે કેમ કે બધાના શોખ જ એટલા ઊંચા થતા જાય છે, તો પછી શું થાય? આવક ન હોય ને જાવક ડબલ થઈ જાય, શું થવાનું? જે છે એ સ્થિતિમાં રહીને તો પરિવારે સરસ રહી શકે અને ભગવાન પણ રાજી થાય. આ તો પછી આલિયાન ટોપી માલ્યાને, માલ્યાન ટોપી આલિયાને, એવું બધું ગોળ ચક્કર ચાલે છે આ સંસારમાં. એમાં હેરાન જ થવાનું રહે, પછી કાંઈ સુખ ન મળે. એટલે જ આ નિયમ લેજો. બધા તહેવારો આવે છે ને ત્યારે ભગવાન પાસે, માતાજી પાસે. આપણને એમ થાય આમ કોઈ નથી જોતું, આમ કોઈ નથી જોતું, પણ ઉપરવાળો બેઠો જ છે, એ બધું જોવે છે. એની પાસે બધા લેખા છે. ભલે થોડું મોડું થાય પણ બધા છે. બાપા સીતારામ, બાપા સીતારામ. આજે જ જો એ બેનનો ફોન આવ્યો હતો કે રાજકોટથી, એ કે મારે કેટલા વર્ષથી ફાઇલ અટવાયેલી હતી. આ સવારેનો ફોન, આમાં રેકોર્ડિંગ હશે જ. એ કે મારે કેટલા સમયથી ફાઇલ અટવાયેલી હતી. મેં ખાલી એવી માનતા કરી કે 8 જ દિવસમાં મારું કામ થઈ ગયું. કે મેં 8 દિવસમાં એવી માનતા કરી કે દીકરીઓને આશાના હરિદ્વારમાં જે દીકરીઓ છે ને એને જે જમવું હશે ને એ હું જમાડીશ, જો મારે આ કામ થઈ જાય ને. તો કે મારી 8 દિવસમાં મારી ફાઇલ ક્લિયર થઈ ગઈ. એ કે આજે કેટલા સમયથી ફાઇલ મારી લોચામાં હતી, પણ એ કે મેં 8 દિવસમાં માનતા કરી ને, તો એ કે મારા 8 દિવસ ન થયા ને ત્યાં મારી ફાઇલ, કે મને ફોન આવ્યો કે તમારી ફાઇલ ક્લિયર થઈ ગઈ છે. તો કે તમે દીકરીઓને પૂછો, જે જમવું હોય અમે જમાડવા આવશું. એ કે એટલે સન્ડેના આ સન્ડે નહીં, આવતા સન્ડે જમાડવા પણ આવવાના છે.
એટલે આ બધું આ છે ને બેઠો એ કરતો હોય છે, આપણે કાંઈ નથી કરતા. જય ભોલેનાથ. મજામાં છીએ, એકદમ મજામાં. 24 કલાક સીસીટીવી કેમેરા ચાલુ જ છે ભગવાનના. હા, થાક નથી લાગતો એક ટાઈમ? થાક તો લાગે, પણ જ્યારે અમારી દીકરીઓને બધાને જોઉં ને તો ગમે એવો થાક હોય ને તો ઉતરી જાય છે. ઘણી વાર એવું થાય જીવનમાં, ઉતાર ચડાવ આવે ને ત્યારે એમ જ થાય કે ભગવાન લઈ લે તો સારું. અને આ શબ્દ બોલું ને એટલે પાછું મને ફોન ચાલુ થઈ જાય કે બેન તમે આવું બોલોમાં. પણ થાક લાગે ને એટલે એવું થતું હોય માનસિક. પણ પછી મારી દીકરીઓને જોઉં ને એટલે મને થાક ઉતરી જાય. તો માણસ છે, થાક ન લાગે? લાગે જ ને. બહુ થાક લાગે, માનસિક બહુ લાગે. ક્યારેક કોઈ સમજે નહીં ને ત્યારે બહુ લાગે કે આપણે કોઈનું શું બગાડ્યું હશે તો આપણી સાથે જ આવી ગેમ રમી. જય સ્વામિનારાયણ. ગુંદાળા ને આવવાની છું. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. સરસ કામ કરો. થેન્ક યુ, થેન્ક યુ. 100 વર્ષનું નથી થવું. જય સ્વામિનારાયણ. ભગવાનની ઈચ્છા હોય એમ બધું થશે. જય દ્વારકાધીશ. અને દીકરીઓ બધી એવા ઘરની છે ને કે તમે એની કહાની સાંભળો ને ત્યારે એમ થાય કે ભગવાને કેવા કેવા દુઃખ આપ્યા છે. અને ખોટી રીતે આપણે ફેન ફતુરમાં વાપરતા હોય ને ત્યાં બધી આ દીકરીઓનું સાંભળીને ત્યારે એમ થાય કે આવો વિચાર કોઈ નહીં આવતો હોય. દીકરીઓની માં છું, પણ માય ક્યારેક તો થાકે ને, ક્યારેક ન થાકે. મારે 100 વર્ષનું નથી થવું એવી પ્રાર્થના પણ ન કરતા. ભગવાન જેટલું જીવાડે એટલું ચોખ્ખું જીવાડે, બસ. દોગલું ન જીવાડે, બસ. એનાથી તો બહુ નફરત છે. જેવા હોય ને એવા સામે જોવા જોઈએ, બસ. આપણી ઓપન જ કિતાબ છે. અને સમય આવ્યો મને મારી ઓપન કિતાબ કરતાં મને કાંઈ ડર નહીં લાગે, જરાય ડર નહીં લાગે. આપ શ્રીજીના આશ્રિત છો, સમર્થન છે બેન. ખુશ રહો. ખુશ જ છીએ. જય બહુચર માતાજી. હાર્દિકભાઈ જય સ્વામિનારાયણ. દ્વારકા ને દ્વારકા આવશું, યાત્રાનું થશે પછી આવશું. કેમ કે યાત્રાએ મેં દિવાળી ઉપર હતી, કેન્સલ કરી છે. કેમ કે હમણાં માઇન્ડ થોડુંક અપસેટ જ હતું, બધે થાકેલ, એટલે યાત્રા પણ કેન્સલ કરી છે. દાતાશ્રી સાથે વાત કરી અને એ આપણે માર્ચ એપ્રિલમાં રાખશું હવે યાત્રા. બેન ઘણું જીવવાનું છે. આવી માં જેવી શિખામણ કોણ દેશે? હું કહું ને કે એવું નથી હોતું કે હું હોય તો જ બધું થાય. હું ન હોય તો બધું ચાલે જ. હું કરું બધી અજ્ઞાનતા છે. કરે છે આ બધું ભગવાન. કરતલ બીજો કોઈ. ખોડલધામ આવો ક્યાંય નહીં આવી શકું કહું ને. કેમ કે પેલી હવે મારી દીકરીઓનું જોવું પડે. કેમ કે એને બહુ શોખ છે બધાને રમવાનો, એટલે રોજે રમાડવા અને એના જે 9 દિવસમાં એને જે નાસ્તો રમીને કરવો હોય બધી મારી ફરજ છે. કેમ કે તમે તમારા બાળકોને લઈને બધે રમવા જતા હોય તો પછી રમીને થાકીને એને કંઈક ખાવું હોય તો બનાવીને ખવડાવતા હોય. તો આ બધી દીકરીઓ મારી ઉપર છે કે મારા ભરોસે આવી છે, તો મારી પહેલી ફરજ છે કે એમનું ધ્યાન દેવું અને એને નવરાત્રિના રાસ ગરબા રમાડવા, જમાડવી અને એના જે શોખ હોય એ આપણે બધા સાથે મળી અને એનો એક શોખ પૂરો કરી. જય માતાજી. બહુ સરસ. એટલા માટે જ આજે ખાસ મારે લાઈક થવું પડ્યું. મેં કીધું ઘણા દિવસથી. હા ભાઈ, જય સ્વામિનારાયણ. હું તમને હમણાં ફોન કરું, કન્ફર્મ કરીને ફોન કરું.
હા, જીવન આપણા હાથમાં નથી, પણ એ વચ્ચે આપણે કર્મ કેવું કરીને જવું ને એ આપણા હાથમાં છે. કરેલા કર્મના બદલા બધાને આપવા જ પડશે. આજે તમે કોકને એક આંસુ પડાવશો ને કાલે ભગવાન તમને 2 પડાવશે જ, એમાં કોઈ શંકા જ નથી. ત્યારે તમને એમ થશે કે મારા પાસે આમ રૂપિયાનો ઢગલો છે તો હું કર્મ છુપાવી દઉં, તો ના, એ નહીં છૂપે. ગમે એટલા રૂપિયાના ઢગલાય છે, કર્મ નહીં છૂપે. એટલે જે છે ને સત્ય તો સ્વીકારવું જ પડશે, આજ નહીં તો કાલે. જૂનાગઢ આવો તમારો ભાઈ, મારા ભાઈ જ છે ઘણા બધા, પણ હું કેવી રીતના આવું, સમય જ નથી. દ્વારકા આવો ત્યારે ચોક્કસ ફોન કરીશું, દ્વારકા આવીશ ને ત્યારે. અમારે ચકુબેનના સાહેબને કેટલા દિવસથી ગાંધીનગરથી એને ખબર, થોડીક મારી લાઈફ વિશે એમને બધી ખબર હોય, તો ઘણા દિવસથી મને એમ કે તમારું માઇન્ડ અપસેટ છે, ચાલો ફરવા. પણ મેં કીધું હમણાં ક્યાંય નથી જવું. અને એટલે બધા પોસ્ટ ઉપર એટલા મોટા અધિકારી, અને આપણને સામેથી એમ કે બેન તમે કાંઈ ચિંતા ન કરતા, હજી તમારા અહીંયા ભાઈ છે જ, કે એની ટાઈમ અડધી રાતે ફોન કરજો. તો ત્યારે બહુ આનંદ થાય કે મારો પરિવાર તો અહીં નથી, પણ તમે બધા પરિવાર જેવા જ છો, એનાથી વિશેષ છો. વિરમગામ આવશું પછી. ભાઈ મજામાં છીએ, તમને ખબર હવે, મજામાં છીએ. ના, મારે સંત નથી બનવું. હું હજી કહું, હું સંત જેવી વાત કરું એમ ના, આપણે સંત નથી બનવું. આપણે જે સંસારી છીએ ને બહુ સારા છીએ, અને સંસારની ભક્તિ ભગવાને શ્રેષ્ઠ કીધી છે. એ પ્રચંત કરતા છે ને, એ ભગવાને જે આપણી આ સંસારની ભક્તિની બહુ સારી છે. પ્રપંચ નથી સારો. આ મિતભાઈ કોણ આવી કોમેન્ટ કરે? ભાઈ હવે આવું જ નહીં, તારી માને કે આવાનું બ્લોકમાં જ નાખી દઉં. સભ્યતાથી કોમેન્ટ કરવી. તમારે ઘેરે મા બેન દીકરી હશે, આવો મેસેજ કરો છો? મિત ચકુની પાસે એવું તો નામ લખ્યું હતું, બ્લોકમાં નાખી દીધો. જેને બોલવાની લખવાની સભ્યતા ન હોય ને એને આવું જ નહીં આઈડીમાં. મજામાં છીએ, એકદમ મજામાં છીએ. બેલાબેન, જય સ્વામિનારાયણ. જય મા ખોડલ, જય સ્વામિનારાયણ. અમારી કોમેન્ટ લો. દેસાઈ નીતાબેન, શું તમારી કોમેન્ટ આમાં મને દેખાય એટલે હું લેવતી જ હોઉં છું. જેની વચાઈ એકદમ સ્પીડમાં જતી હોય, જેની વચાઈ એની વાંચી લેતી હોઉં છું. એટલે એવું ન રાખવું કે મને કોઈના પ્રત્યે અભાવ હોય, મને એવું ક્યારેય ન હોય. મારા માટે બધા સરખા હોય. દશરથ સિન્હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય મા ખોડલ. હા, એના મા બાપના એવા સંસ્કાર હોય ત્યારે જ આવું લખતા હોય ને આમાં. પણ આવા બધાને ખુલ્લા પાડવાના, ચૂપ નહીં રહેવાનું. રાત તમારી બગડી, કાલ બીજા નહીં બગડે. સમય આપવાનો બધાને. અને આ જ્યાં લાગણીથી બંધાણા હોય ને 10 વાર સહન કરી લેવાનું. કે હશે આજ એક ભૂલ થઈ, કાલ બીજી ભૂલ થઈ, ત્રીજી ભૂલ થઈ, એમ સમય આપવાનો. ક્યારેક તો સારું થશે ને, પછી સમય આપતા આપતા ન સારું થાય તો પછી એક્શન લેવાના. સેજલબેન, કેમ છો? તમારી ઢીંગલી શું કરે? સાવરકુંડલા ને
આજે બહુ બધી એટલા માટે જ લાઈવ થઈ છું કે હમણાં કેટલો ટાઈમથી આવી રીતના બેસીને વાત નથી થઈ, તો આજે મેં કીધું ફ્રી થઈને વાત જ કરી. 29ના આવશો એમ? વિશાલભાઈ ચોક્કસ પધારજો. ગોપીનાથજી મહારાજના દર્શન કરવા દિવાળી ઉપર વિચાર છે કે દિવાળી પહેલાં, કેમ કે હમણાં પાછું મારે હરિદ્વાર જવાનું થશે 5 દિવસ. પેલા બા આવ્યા છે તો એમની બહુ ઈચ્છા છે, તો આપણી આશાએ બેઠા હોય ગઢા માણસો, તો મારે એની આશાએ પૂરી કરવી પડે. કાંઈ નથી થયું રણજીતભાઈ, કાંઈ નથી થયું. જય માતાજી, જય સ્વામિનારાયણ. એમ જ બસ રાજી ખુશીથી લાઈવ અને દાતાનો આભાર માનવા માટે, કેમ કે હરિદ્વાર જમાડે છે એને બોલતા આવડે ન આવડે એના માટે હું જ સ્પેશિયલ લાઈવ થઈ અને આજે આભાર માની શકું છું. અમૃતબેન કેમ છો? ક્યારે આવો છો ઇન્ડિયા? બહુ મિસ કરી છે તમને બધાને. આપ દેવી અવતાર છો. હું કહું ને 2 હાથ જોડું. મારે જો સાધ્વી નથી થવું, દેવી નથી થવું, હું એક મનુષ્ય છું. એ મનુષ્ય રહેવા દો, અને ક્યારેય કોઈ મનુષ્યને એ ભાવથી જોવાય જ નહીં. હું એમ કહું, માણસ છે ને મનુષ્ય મનુષ્ય જ રહે. એ કોઈ દિવસ માતાજી ન થઈ શકે ને ભગવાને ન થઈ શકે. આટલું તમારે હંમેશા વિચારવાનું છે. માતાજીની જો છબી હોય, મૂર્તિ હોય, એને પગે લાગો. જીવતાને કોઈને લાગવાની જરૂર જ નથી. એટલે આ એક રહેવા દેજો. હું કહું ને, હું સંસારિક છું ને, સંસારિકમાં છું ને બહુ મને આનંદ છે અને એમાં જ રહેવું છે. એટલે એવા ખોટા ટેગ લઈને આપણે ફરવું નથી. જય સ્વામિનારાયણ. એટલે એક અંધશ્રદ્ધામાંથી નીકળવાની ખાસ જરૂર છે કે આ આપણી ઘેરે બેઠા ને મૂર્તિ, તમારે છબી હોય, કોઈ મૂર્તિ હોય, એને પૂજો. જીવતા કોઈ દિવસ માણસ છે ને ભગવાન થઈ જ ન શકતો. ગુરુ હોય તમને સાચો રસ્તો બતાવી શકે, પણ એ ભગવાન કે માતાજી બની જ નથી શકતા, ક્યારેય નહીં. એ બધું ખોટું જ છે. હું માનતી નથી. કોઈને આવતા હશે ચરણોમાં તો એમને મુબારક, એમને વંદન પ્રણામ. આપણને કોઈ વાંધોય નથી. આ તો સ્વતંત્ર દેશ છે. ઈચ્છા પડે તો દર્શન કરવા જવાય, નહીં તો ન જવાય. માણસ માણસ જ છે. તમને એ ભગવાન માતાજીને લઈ શ્રદ્ધા હોય, તમને રસ્તો બતાવી શકે. ક્યારેક ક્યારેક કેટલા આપણે અંધશ્રદ્ધામાં વહી જાય છે ને એમ થાય કે આપણે શું કરી છે. 68 તીરથ આંગણે છે. હા, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરી જય સ્વામિનારાયણ. ચાલો, કોઈ પ્રશ્ન હોય તો આજ કોમેન્ટમાં કહી દેજો. એટલે પાછા હવે ક્યારેક ખબર ને આમ પર્સનલી લાઈવ થવાનું બહુ ઓછું થાય. આજે સ્પેશિયલ લાઈવ થઈ છું. જય માતાજી. હાલ દેશમાં ભૂલા પડી. ચોક્કસ. હા, ધોલેરા તો મહારાજનું પ્રસાદીનું ગામ છે અને મહારાજ ભગવાનના શબ્દ છે, ક્યારેય મિથ્યા થાય જ નહીં. કે ધોલેરામાં યમનું તેડુંય નથી અને કોઈ બીજે બધે 1 માળા કરે ને ધોલેરામાં 1 માળા. ધોલેરામાં 1 માળા કરીને તો અનંત ગણું માળાનું ફળ છે. ધોલેરા ધામ એવું છે. તમે ગજબ સેવા કરો છો. હું કાંઈ નથી કરતી, ભગવાન કરાવે છે. આપણામાં તેવડ જ નથી કાંઈ, બધું ભગવાન કરાવે છે. એને લઈને જીવું છું અને એના દ્વારા સેવા થાય છે. તમે દિલના ભોળા છો, એ તો પ્રભુને ખબર, એ તો ભગવાનને ખબર. એ તો ભોળી તો જ્યાં સુધી જાતું કરું ને ત્યાં સુધી જ છું, નહીંતર પછી એને અને જેની સાથે લાગણીથી જોડાણી હોય ત્યાં સુધી જાતું કરું. કાંઈ આદેશ નથી ભાઈ. કવિતાબેન, સાચું, ખૂબ સરસ સેવા કરો છો. થેન્ક યુ. પધારો ગાંધીનગર. અશોકભાઈ ઠાકર. હમણાં સેવા ચાલુ છે એટલે તો હમણાં તો ક્યાંય નીકળી શકે એમ જ નથી. અમૃતબેન, પધારો, હવે પધારો.
મારા અશોકભાઈ ઠાકર, મારા લાયક સેવા. બસ અમારી દીકરીઓની મુલાકાત લેજો ને તમને એવું થાય કે અમારે સેવા કરવી છે તો બધાને માટે વેલકમ જ છે દરવાજા. નૈનાબેન ખૂબ સરસ વાત કરી, થેન્ક યુ. નવરાત્રિમાં સાડી પહેરું કેવું કેવું લોકો વિચારે છે જો તો ખરા. કૃષ્ણાબેન આવું બધું વિચારો તમે? ક્યારેક ક્યારેક મને વિચાર આવે કે કેટલા મેસેજ ને પેલા ફોન આવતા હોય ને, બિચારો ઓલા ગયડા બાન ગયડા દાદાની વિડીયો જોતા હોય, પછી એના ફોન નંબર બોલીએ તો હાથમાં આવી ગયો હોય તો એટલા આશીર્વાદ માટે રાતે બિચારા ફોન કરતા હોય. હું થાય ગયું હોય પણ એ બધા ગયડા બા દાદાનો પ્રેમ ભાવ જોઈને હું પછી થોડીક વાર વાત કરું. તમે ભાવના સભર છો, તમારી રેણી કેણી સારી છે. હરેક જીવ પ્રત્યે દયા પ્રેમ તો રાખવો જ પડે ને, ભાવનાય રાખવી પડે. કહું ને હું જેવા સાથે તેવી છું. જ્યાં સુધી લેટ ગો થાય ત્યાં સુધી કરું, પછી સામે હોઉં છું. હા, લાગણી માટે જીવય આપી દો ને બધું આપી દો. આપણે આઠમના દિવસે દીકરીઓને ચાંદીની બુટ્ટી આપવાની છે. હા ચોક્કસ. ચાલો કવિતાબેન તરફથી દીકરીઓને ચાંદીની બુટ્ટી આપવાની. થેન્ક યુ કવિતાબેન. તમારે શું જમાડવું છે ને એ ઉપર હોય, દીકરીઓને શું જમાડવું છે ને એના ઉપર. એ તમારે મને વોટ્સએપ કરી અને હું તમને આખી ડિટેલ મોકલી દઉં, પછી તમારે જે જમાડવું હોય. હિંમત નિશી, તમારા લાયક સેવા આપજો બેટા. તમારે જે કહું ને સેવા કરવી હોય તો આશ્રમે પધારજો, દીકરીઓ સાથે મુલાકાત લેજો ચોક્કસ. અસ્મિતાબેન, મારા મમ્મી પપ્પાના આશ્રમમાં રાખશો? બેન હું રાખું, તમે શું કરશો? તમારા મમ્મી પપ્પાએ તમને જન્મ આપ્યો તો તમારી ફરજ છે ને એમને સાચવવા. તો તમારી ફરજ છે એમને સાચવવા. ગીતામાં લખ્યું છે હણે એમાં હણવામાં પાપ નથી. આ દીકરીઓ 48. જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ ક્યાં છે ને શું કામ કરી છે? દીકરીઓનો આશ્રમ છે, કોઈને મમ્મીનો હોય પપ્પાનો હોય, અને એને રાખી છે, ભણાવી છે. ભાવને લાગણી ખરેખર વાણીમાં વર્તાય. થેન્ક યુ. નિમિષાબેન, ટોપિક કાંઈ નથી નીકળો. આભાર માનવા માટે લાઈવ થઈ હતી, પછી તો આજે મેં કીધું ટાઈમ જ છે તો મેં કીધું જેને જે કોમેન્ટ કરે ને, બહુ બધાને પ્રશ્ન હોય છે ને, જવાબ નથી આપતા. જવાબ નથી. હું કલાકાર છું, જાહેરમાં આપના માટે દિલથી આભાર માનવા. સેવા એ જ સાચી સેવા, માનવ સેવા એ જ સાચી સેવા. થેન્ક યુ. જેવી જામ લોક ગાયિકા. થેન્ક યુ. ભાઈ હોય કે બેન હોય, થેન્ક યુ. ભાવેશભાઈ ગેલાણી, ના ભાઈ બાલા નથી ભૂલી. બાલાભાઈને થોડી ના ભૂલું, એકેય ભાઈઓને નથી ભૂલી. રણજીતભાઈ, અમારા લાયક કાંઈ કામ હોય તો આદેશ. કાંઈ કામ નથી મારે તો. 2-3 દિવસ આમ તબિયત આમ લઈને થોડુંક આમ તેમ હતું તો તરત જ બધા ભાઈઓના ફોન આવે કે બેન અમે પૈસે ટકે નબળા છીએ પણ તમારી હિંમત તો અમારી જ છે, અમને કયો. પણ કાંઈ નથી તો શું કહું? ના નિમિષાબેન, આજ તો મેં કીધું બધાને જવાબ આપવો જ છે. બહુ બધાને પ્રશ્ન હોય છે ને એટલે. સરસ, અદ્ભુત સેવા. અત્યારે જો 200 લોકો જોવે છે. તો અત્યારે તો કીધું સ્પેશિયલ લાઈવથી ઘણા ટાઈમે આવી રીતના સમય મળ્યો છે આજે. અને ઘણાના પ્રશ્ન હતા અને ઘણાએ આમંત્રણ આપ્યું હતું તો નથી જઈ શકું એમ. તો એના માટે સોરી કહેવા અને દાતાશ્રીને બિરદાવવા, એના માટે કીધું આજે લાઈવ આપી દઈ. જો પાછું તમે ભગવાન છો, આ ક્યાં પાછું આવે? આપણે ભગવાન બનવું જ નથી અને આપણે છીએ નહીં. ભગવાન જ હોય, માતાજી જ હોય. આટલું મગજમાં સ્વીકારી લ્યો.
આટલું મગજમાં સ્વીકારી લ્યો. કોઈ અડધી રાતે ઉઠાડીને એમ કે ને અહીંયા આમ જીવતામાં ભગવાન છે તોય માનવું ન જોઈએ. એ તમને રસ્તો બતાવી શકે, એ ગુરુ તરીકે હોય, ભગવાન માતાજી તરીકે ન હોય. પછી તમે માનો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, માનજો. બેન અમારી કોમેન્ટ ન જોઈ, જાગૃતિ બેન નથી જોઈ. બેન જોઉં તો જો, હું કહું જ છું ને. જય સ્વામિનારાયણ. સેવા તો ભગવાન અમિતભાઈ, જય સ્વામિનારાયણ. તમે સેવા કરો એ બદલ અતુલભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. ભૂમિબેન, જય સ્વામિનારાયણ, જય માતાજી. ચાલો, કાંઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં મૂકી જ દો, આ જવાબ આપી જ દેવાની. સાચી વાત છે, માનવને કોઈ દિવસ પ્રભુ થવા ન જોઈએ, થવું જ ન જોઈએ. હા, ઘણા ટાઈમે નિમિષાબેન, બહુ ટાઈમે. હા, આજે ઓફિસમાં બેઠી છું. આ જય સ્વામિનારાયણ. હવે આરામ કરશું. આજે થોડા ગેસ્ટ આવવાના છે, બધા સાળંગપુર જવાના છે મળવા માટે, તો રાહ જોઈને બેઠી હતી, મેં લાઈવ આપી દઉં. હવે એ બાજુ આવશું. સાચું, બહુ ટાઈમ પછી. કવિતાબેન, હા, બેલાબેન, થેન્ક યુ. તમારે તો ત્યાં બેલાબેનને તો અત્યારે રાતે નહીં, દિવસ નહીં ને એવું બધું હશે અમેરિકા, એને ભગવાન એ કઈ ચેર પર આપણને એવો બેસવાનો શોખ જ નથી કે આ ચેર ઉપર બેસવું જ જોઈએ. આપણે ધૂળમાંય બેસી જાય એમ છીએ. આપણને એવી કોઈ મોટપ છે જ નહીં. ગઢડાથી સંજયભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી. જામનગર પધારો. એક દિવસ એવું આયોજન કરવું કે બધાની કોમેન્ટ લઈને બધે પધારવું જ છે, પણ એવો સમય મળે ત્યારે. એવો કંઈક સમય મળશે ને ત્યારે મીઠાઈ સહિત ફૂલ ડીશ જમાડવું હોય તો શું છે એમ. $12,000. જય શ્રી કૃષ્ણ. હા, જય સ્વામિનારાયણ. શું કોનું કીધું તમે? કે એની બાજુમાં રહેતા હતી જ. તો આ નાનાને હું નથી ઓળખતી, મંજીભાઈને ઓળખું. જો હું ફોન કરી લઉં. થેન્ક યુ, તમે મને કીધું હતું. હા, હું કરી લઉં ફોન. હારું, આજે જ બનાવ ગઈનો. હાલો, હું ફોન કરી લઉં. થેન્ક યુ. અમે હરિદ્વાર આશ્રમે ચોક્કસ જવાના છીએ. બલદાણા પછી આવીશું ચોક્કસ. જાજો. બેલાબેન અમદાવાદ આવી ગયા તો પધારો આશ્રમે. બધાને જય ભોળાનાથ. ચાલો, લાઈવ ઘણું બધું થઈ ગયું. હવે કોઈને કાંઈ પ્રશ્ન નથી ને. અને જો જે સમાચાર મળ્યા તો ફોન કરીને જાણી લઉં કે આશ્રમમાં ઘણી બધી સેવા હોય જ છે શામજીભાઈની. અને સત્સંગમાં આગળ પડતા કહેવાય ઈસ્ટ લંડનવાળા શામજીભાઈ વેકરિયા, એમના ભાઈ ધામમાં ગયા છે આજે. ભગવાનને પ્રાર્થના કરી કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે. અને હું પૂછી લઉં, કેમ કે હમણાં જ ફોન હતો ઓસ્ટ્રેલિયાથી. એટલે આ શરીરનું તો કાંઈ નક્કી જ નથી ક્યારે શું થવાનું કોને. ચાલો, બધા પધારજો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ.
રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે, બલદાણા ગામ. અને મોબાઈલ નંબર છે 981719 923, 981719 અને ક્યારેક કોઈને મારી વાણીથી દુઃખ લાગ્યું હોય તો એક તમારી બેન છું, દીકરી છું, અને વડીલને બધા બાળકોને માફ કરી દેજો. ક્યારેક મારાથી બે શબ્દ કંઈ બોલાઈ ગયા હોય, ક્યારેક ખબર નહીં ભાષા છે તો ક્યારેક બોલાઈ ગયા હોય. અને હવે હું શામજીભાઈને ફોન કરીને જાણી લઉં હકીકત બધી. એટલે જ કંઈ કે થાય ને ત્યાં સુધી સેવા કરી લઈ અને કોઈને મદદરૂપ બની, કેમ કે આ શરીરનો કોઈને ભરોસો છે નહીં. બધાને જય સ્વામિનારાયણ. ચાલો.